નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું YouTube ચેનલમાં। આની અગાઉના વિડીયો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી એ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 ના થોડા દાખલા જોયા હતા। આજે આપણે તે કન્ટિન્યુ કરીશું। સ્વાધ્યાય 5.2 ના જે આપણે અગાઉના વિડીયોમાં જોયા હતા એની પછીના દાખલા આ વિડીયોમાં જોવાના છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ જોઈશું દાખલા નંબર 4। દાખલા નંબર 4 ની અંદર એક સમાંતર શ્રેણી આપેલી છે 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય તેવું આપણે શોધવાનું છે। જો પદ આપી દીધું છે, પદનો નંબર એટલે કે n આપણે શોધવાનો છે। એટલે અહીં આપણને આપી તો શું દીધું છે, તો n બરાબર 78 આપી દીધા છે। આપણી જે સમાંતર શ્રેણી છે એના ઉપરથી આપણે a બરાબર મેળવી શકીશું અહીંયાથી 3 અને d કેટલા થઈ જશે, તો 8 ઓછા 3 એટલે આપણને મળી જશે 5। ત્યારબાદ આપણે સૂત્ર મૂકી દઈશું। તો સૂત્ર શું છે, n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। તો અહીંયાથી a ની કિંમત આપણને આપી દીધી છે 78। a બરાબર છે આપણી પાસે 3 વત્તા n માઇનસ 1 એમ રહેશે અને d ની કિંમત થઈ જશે આપણી પાસે 5। ત્યારબાદ 3 આ બાજુ આવી જશે તો શું થઈ જશે, 78 માઇનસ 3 બરાબર n માઇનસ 1 અને 5। 78 માંથી 3 બાદ કરી દેશું એટલે કેટલા મળશે આપણને, 75 ને n માઇનસ 1 5 આ બાજુ છેદમાં આવી જશે તો શું થઈ જશે, 75 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1। આનો તમે છેદ ઉડાડી દેશો એટલે કેટલા મળશે, 5 એકા 5 અને અહીંયા મળશે ફરી પાછું 25 એટલે અહીંયા શું થઈ જશે, તો n માઇનસ 1 બરાબર કેટલા મળશે, 15। તો n બરાબર કેટલા થઈ જશે, 100। તો અહીંયા તમે સરળતાથી લખી શકો છો કે હા ભાઈ આપણી જે સમાંતર શ્રેણી આપેલી છે એમાં જે 78મું પદ છે એ કયા નંબરનું થશે, 16 નંબરનું જે થશે। ત્યારબાદ જોઈશું દાખલા નંબર 5। દાખલા નંબર 5 માં એવું આપેલું છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો, એટલે કે n શોધવાનું છે। કુલ કેટલા પદ છે તે આપણે અહીંયા શોધવાનું છે। તો શું કરીશું, સૌપ્રથમ આપણે અહીંયાથી a બરાબર કેટલા આપેલા છે, તો 7 આપેલા છે। ત્યારબાદ d કેટલા આપેલા છે, 13 ઓછા 7 એટલે કેટલા થઈ જશે, 13 ઓછા 7 એટલે મળશે અહીંયાથી 6। હવે આપણે શોધવાનું છે an આપણને આપી દીધું છે ઓલરેડી, તો an બરાબર થઈ જશે 205। જો આપણી પાસે a ની કિંમત છે, d ની કિંમત છે ને an ની કિંમત છે તો તમે સરળતાથી n ની કિંમત જે છે તે અહીંયાથી મેળવી શકો છો। તો an નું સૂત્ર શું થઈ જશે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। an ની કિંમત જે છે 205 છે તો અહીંયા આવી જશે 205 બરાબર a ની કિંમત છે 7 વત્તા n માઇનસ 1 અને d ની કિંમત મળી છે આપણને, તો 7 આ બાજુ આવી જશે એટલે શું થઈ જશે, 205 ઓછા 7 બરાબર n માઇનસ 1 અને જો 205 ઓછા 7 કરશો એટલે કેટલા મળશે આપણને, 5 ના 15 ઓછા 7 એટલે 9 એટલે 100 ને કેટલા મળશે, 9 મળી જશે અહીંયાથી, એટલે કે 198 મળી જશે અહીંયાથી। હવે શું થશે અહીંયાથી, આ n માઇનસ 1 અને 6 બાજુ છેદમાં આવી જશે તો શું થઈ જશે, 198 ભાગ્યા 6 બરાબર n માઇનસ 1। તે 198 ભાગ્યા 6 કરશો તો કેટલા મળશે, જો 6 તરી 18 અને ફરી એક વધ્યો 18 એટલે ફરી 6 તરી 18 તો અહીંયાથી શું મળશે, n માઇનસ 1 બરાબર 33। તો અહીંયાથી n બરાબર કેટલા થઈ જશે, 34। હા ભાઈ સરળતાથી તમે હવે લખી શકો છો કે આપેલી જે સમાંતર શ્રેણી છે એની અંદર કુલ પદો કેટલા છે, 34 પદો છે। હવે જોઈશું તેનો આગળનો દાખલો। તેની અંદર શું આપેલું છે, તો a બરાબર આપેલા છે 18। જો અહીંયા d માટે જે 15.1 છે એનું તમારે સાદુરૂપ કરવું પડશે। સાદુરૂપ કરશો એટલે શું થશે, 15 દુ 30 ને 1 31 ભાગ્યા 2 એટલે d માટે તમારે શું કરવું પડશે, તો 31 ભાગ્યા 2 ઓછા 18
આ રીતે બાદબાકી કરવી પડશે. આ 18 દુ 36 થઈ જશે. એટલે શું થઈ જશે હવે? તો 31 ઓછા 36 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? -5 દૂત્યાંશ. તો આપણે મળી ગઈ d ની કિંમત અને an બરાબર કેટલા આપેલા છે? તો an બરાબર આપેલા છે -47. હવે સરળતાથી તમે જો a આપી દીધો, d આપી દીધો ને an આપી દીધો. જે રીતે અહીંયા કર્યું તે જ રીતે આપણે અહીંયાથી n ની કિંમત મેળવવાની છે. સૂત્ર મૂકી દઈશું કે n બરાબર a plus n minus 1 into d. an ની કિંમત છે -47. a ની કિંમત આપણને મળી ગઈ છે 18 પ્લસ n minus 1 એટલે n ની કિંમત આપણે શોધવાની છે અને d ની કિંમત મળે છે -5 દૂત્યાંશ. આ 18 જે છે આ બાજુ લઈ આવીશું એટલે શું થઈ જશે? -47 -18 બરાબર n minus 1 અને -5 દૂત્યાંશ. જે -47 અને -18 જે સરવાળો કરવો પડશે, બંને માઈનસ છે એટલે તો શું સાચું થઈ જશે? 7 ને 8 એટલે 15 5 બધી પડી 1 4 ને 5 ને 6 -65 થઈ જશે. n -1 અને -5 દૂત્યાંશ. જો -5 દૂત્યાંશ અહીંયા ગુણાકારમાં છે, જો બરાબરની આ બાજુ આવશે તો આખી સંખ્યા વ્યસ્ત થઈ જશે. એટલે શું થઈ જશે? તો -65 ગુણ્યા 2 ભાગ્યા 5 આ રીતે થઈ જશે. તો અહીંયાથી આવડી જશે 13 5 65 અને માઈનસ છે એટલે અહીંયા પણ માઈનસ રહેશે. તો માઈનસ માઈનસ બંને તો પહેલા પ્લસ થઈ જશે. એટલે 13 5 65 અને અહીંયાથી 13 દુ 26. તો n - 1 બરાબર કેટલા મળશે આપણને? 26. અહીંયાથી n બરાબર કેટલા થઈ જશે? 27. તો હવે તમે અહીંયા કહી શકો છો કે ભાઈ આ આપેલી જે સમાંતર શ્રેણી જે છે એમાં કુલ કેટલા પદો છે? 27 પદો. તો આ રીતે તમે જે આપણો દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 જે છે તે ગણી શકો છો. હવે જોઈશું આની આગળનો દાખલો. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. દાખલા નંબર 6 માં એવું છે કે એક સમાંતર શ્રેણી આપેલી છે 11 8 5 2 અને એની અંદર પૂછ્યું છે કે નું કોઈ પદ -150 હોઈ શકે કે ન હોઈ શકે. આ આપણે શોધવાનું છે. આવો સેમ ટુ સેમ દાખલો આપણે ઉદાહરણની અંદર કરેલો જ છે. કઈ રીતે કરવાનો છે તો ચલો જોઈએ. આની અંદર આપણને સમાંતર શ્રેણી જે આપેલી છે એમાં a બરાબર કેટલા છે? 11. ત્યારબાદ d મળી જશે તો 8 ઓછા 11 કેટલા થઈ જશે? -3. ત્યારબાદ જે પદ આપ્યું છે એ પદ આપણે શું લઈ લઈશું? n લઈ લઈશું -150. હવે આપણે શોધી લઈશું n શોધવાનો પ્રયત્ન કરીશું. જો n ની કિંમત આપણને પૂર્ણ સંખ્યામાં મળી જશે તો હા -150 જે છે એ પદ હોઈ શકે. અને જો n ની કિંમત આપણને પૂર્ણાંકમાં નહીં મળે તો -150 જે છે એ પદ હોઈ શકે નહીં. હવે શોધવાનો પ્રયત્ન કરીશું કે n બરાબર a plus n minus 1 into d. આ કિંમત મળી જશે. હવે આની અંદર આપણે n ની કિંમત મૂકી દઈશું. n બરાબર આપણને કેટલા છે? -150. ત્યારબાદ a ની કિંમત છે 11 plus n minus 1. d ની કિંમત છે -11 જે છે આ બાજુ આવી જશે તો શું થઈ જશે? અહીંયાથી -11 થઈ જશે એટલે -150 -11 બરાબર n - 1 અને -3. આ સાદુરૂપ કરશો એટલે કે બંને માઈનસ છે સરવાળો થઈ જશે એટલે -161 થઈ જશે. ત્યારબાદ n - 1 અને -3 -3 આ બધું છેદમાં આવી જશે તો -161 ભાગ્યા -3 માઈનસ માઈનસ બંને પ્લસ થઈ જશે n માઈનસ. હવે તમે અહીંયા 161 ભાગ્યા 3 કરશો તો તમે પૂર્ણ સંખ્યા મેળવી શકતા નથી. કારણ કે 6 ને 1 7 ને 1 8 એટલે 8 જે સરવાળો થયો એ સરવાળાને તમે 3 વડે ભાગી શકતા નથી. એટલે તમે 161 ને જે છે 3 વડે સરળતાથી ભાગી શકતા નથી. તો જો અહીંયા જ આપણને પૂર્ણ સંખ્યા નથી મળતી તો એનું સાદુરૂપ કર્યા બાદ પણ પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. તો અહીંયાથી જ તમે સરળતાથી લખી શકો છો કે n ની પૂર્ણ કિંમત -150 માટે નથી મળતી.
માટે -150 જે છે તે આ શ્રેણીનું કોઈ પણ પદ હોઈ શકે નહીં. હવે જોઈશું આપણે દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં એવું છે કે એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 આપેલું છે, એટલે કે a11 બરાબર 38. તો અહીંયાથી આપણે સમીકરણ બનાવીએ તો a11 એટલે શું થઈ જશે? તો a plus 10d બરાબર 38. આ રીતે થઈ જશે. આ થઈ ગયું આપણું પ્રથમ સમીકરણ. ત્યારબાદ 16મું પદ 73 એટલે કે a16 બરાબર 73 આપેલા છે. તો અહીંયાથી શું થઈ જશે? a plus 15d બરાબર 70. આવું થઈ જશે 73. અને આપણે શોધવાનું શું છે? તો આમાંથી 31મું પદ જે છે તે આપણે શોધવાનું છે. તો આમાં પણ બે સમીકરણ મળી ગયા. લોકની રીતનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ એની અંદરથી a અને d ની કિંમત મેળવી અને a31 આપણે શોધી શકીએ છીએ. તો સમીકરણ 1 અને 2 પરથી a plus 10d બરાબર 38 અને a plus 15d બરાબર 73 માઈનસ થઈ જશે. a ઉડી જશે. -15 પ્લસ 10 એટલે કેટલા થઈ જશે? -5d. -73 અને +38 બાદ બાકી થશે અહીંયા 13. 13 માંથી 8 જશે તો 5, ફરી 7 ના થઈ જશે 6, 6 માંથી 3 જશે તો 3. પણ કેવા વધશે? માઈનસ. તો અહીંયાથી d ની કિંમત કેટલી મળી જશે? તો d બરાબર મળી જશે -35 ભાગ્યા -5. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ને છેદ ઉડી જશે. 7 પંચા 35. તો d બરાબર કેટલા મળી ગયા આપણને? 7. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. જો પ્રથમ સમીકરણમાં મૂકીએ તો a plus 10d બરાબર 38 અને a plus 10 કૌંસમાં d ની કિંમત 7 બરાબર 38. 10 થતા 70 સામે જતા રહેશે. તો a બરાબર શું થઈ જશે? 38 ઓછા 70. આ રીતે થઈ જશે. અહીંયાથી તમે બાદબાકી કરી દો તો a બરાબર કેટલા મળશે? જો 70 ઓછા 38 કરવાના છે, માઈનસમાં જવાબ મળશે કારણ કે મોટી કિંમત માઈનસ છે. 0 એટલે 10, 10 માંથી 8 જશે તો 2, ત્યારબાદ 7 ના થઈ જશે 6, 6 માંથી 3 જશે તો 3. એટલે a બરાબર કેટલા મળી ગયા આપણને? -32 અને d બરાબર મળી ગયા 7. હવે a31 જે છે તમે સરળતાથી શોધી શકો છો. a31 નું સૂત્ર a plus 30d, a બરાબર છે -32 પ્લસ 30 અને બ્રેકેટમાં d ની કિંમત મળી છે 7. તો અહીંયા થઈ જશે -32 પ્લસ 7 તરી 21 એટલે થઈ જશે 210. ત્યારબાદ બાદ બાકી કરી 0 છે એટલે 10, 10 માંથી 2 જશે તો 8, ફરી 1 ના થઈ જશે 0, 0 ના થઈ જશે 10 અને 10 માંથી 3 જશે તો 7 અને અહીંયા કેટલા વધશે? 1. પણ કેવા થશે અહીંયા હવે? તો પ્લસ થશે એટલે 31મું પદ આપણને કેટલું મળી ગયું? 178. એટલે તમે સરળતાથી લખી શકો છો કે એવી સમાંતર શ્રેણી કે જેનું 11મું પદ 38, 16મું પદ 73, તો તેનું 31મું પદ કેટલું થાય? 178 થાય. હવે જોઈશું તેની આગળનો દાખલો, દાખલા નંબર 8. એની અંદર એવું કીધું છે કે એક સમાંતર શ્રેણીમાં કુલ 50 પદ છે. એટલે પદની સંખ્યા તમને સૌપ્રથમ આપી દીધી છે. શું આપી દીધી છે? પદની સંખ્યા એટલે કે n બરાબર 50 આપણને આપી દીધા છે. ત્યારબાદ ત્રીજું પદ આપી દીધું છે 12 એટલે કે a3 બરાબર કેટલા આપ્યા છે? 12. તો શું થઈ જશે? અહીંથી સૂત્ર a plus 2d બરાબર 12. આ રીતે થઈ જશે. ત્યારબાદ છેલ્લું પદ 106 છે એવું કીધું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાની વસ્તુ છે, 50 પદ આપ્યા છે એટલે અંતિમ પદ કયા નંબરનું હશે? 50મા નંબરનું હશે. એટલે કે a50 અંતિમ પદ હશે ને છેલ્લું પદ કેટલું કીધું છે? 106. એટલે કે 50મા નંબરનું પદ જ આપી દીધું છે 106. તો અહીંયા આવી જશે 106. ત્યારબાદ આમાંથી સૂત્ર મળી જશે. શું મળશે? a plus 49d બરાબર 106. આવું સમીકરણ મળી ગયું. આમાંથી ફરી સેટ જે આ દાખલામાં કર્યું
a ને d ની કિંમત શોધવાની અને a ને d ની કિંમત શોધ્યા બાદ 29મું પદ જે છે તમે શોધી શકો છો. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. હવે જોઈશું આની આગળના દાખલા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દાખલા નંબર 10, 11 અને 12. 10મા દાખલામાં એવું આપેલું છે કે કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તે શ્રેણીનો સામાન્ય તફાવત શોધો. જો અહીંયા શું આપ્યું છે, પદોની સરખામણી કરી છે. પદોની સરખામણી કરી છે એટલે કે આનામાંથી આપણે જે પદ છે તે શોધવાનું છે, એટલે કે સામાન્ય તફાવત શોધવાનો છે. જો અહીંયા પહેલા કયા કયા પદોની વાત કરી છે તો 17મું પદ એટલે 17 અને 10મા પદ એટલે 10. તો તે બંનેનું પહેલા લખી દઈશું a 17 એટલે કેટલા મળશે, a + 16d. ત્યારબાદ 10 એટલે a 10 એટલે કેટલા મળશે, a + 9. હવે આપણને એવું કીધું છે કે 17મું પદ જે છે એ 10મા પદ કરતા 7 વધુ છે. તો જો મારે પદોની સરખામણી કરવી હોય તો a17 બરાબર a10 કરું તો મારે જો પદનું બેલેન્સ કરવું હોય તો કઈ બાજુ મારે 7 ઉમેરવા પડે, તો જે બાજુ ઓછા હોય તે બાજુ મારે 7 ઉમેરવા પડે. તો જો હું 7 ઉમેરું તો કોની બાજુ 7 ઉમેરું, 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે એટલે 17મું પદ મોટું થયું તો 10મા પદ બાજુ મારે 7 ઉમેરવા પડે. હવે આની કિંમતો મૂકી દઈશું. a17 ની કિંમત છે a + 16d બરાબર a10 ની કિંમત છે a + 9d + 7. બંને બાજુથી a જે છે કેન્સલ આઉટ થઈ જશે, 9d છે પ્લસ છે આ બાજુ આવી જશે તો માઈનસ થઈ જશે એટલે શું થઈ જશે, 16d - 9d બરાબર 7. બાદ બાકી કરશું તો શું થઈ જશે, 7d મળશે બરાબર 7. તો 7 છેદમાં જતા રહેશે એટલે d બરાબર કેટલા મળશે, 1. તો તમે કહી શકો છો કે હા ભાઈ જે સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તેનો સામાન્ય તફાવત કેટલો થઈ ગયો, ક્વિક આન્સર આપી શકો છો કે તેનો સામાન્ય તફાવત d બરાબર 1 મળ્યો છે. ત્યારબાદ જોઈશું દાખલા નંબર 11. દાખલા નંબર 11 માં શું છે તો એક સમાંતર શ્રેણી આપેલી છે 3, 15, 27, 39 અને એનું કયું પદ 54મા પદ કરતા 132 વધુ હશે તેવું પૂછ્યું છે. તો પહેલા તો a 54 બરાબર લખી દઈશું a + 53d. હવે આપણે ધારી લઈશું, ધારો કે nમું પદ 54મા પદ કરતા 132 વધુ હશે. આવું આપણે ધારી લઈશું. હવે nમું પદ જે છે 54મા પદ કરતા 132 વધુ હશે તો જો સરખામણી કરીએ તો n બરાબર a54 થાય. તો મારે 132 કોની બાજુ ઉમેરવા પડે, તો 54 બાજુ ઉમેરવા પડે એટલે કેટલા થઈ જશે, અહીંયા ઉમેરવા પડશે 132. હવે n અને a54 ની કિંમત મૂકી દઈશું એટલે સૂત્ર an બરાબર a + n - 1 અને d. ત્યારબાદ a54 એટલે a + 53d + 132. જો હવે તમે a અને d ની કિંમત શ્રેણી આપેલી છે એમાંથી મેળવી શકો છો. તો અહીંયાથી a બરાબર કેટલા મળશે, 3 અને d બરાબર 15 - 3 એટલે કેટલા થઈ જશે, તો 12. આ બંને કિંમત જે છે અહીંયા તમે સરળતાથી મૂકી શકો છો. તો a ની કિંમત કેટલી મળે છે, અહીંયાથી 3 + n - 1 અને અહીંયા 12. ત્યારબાદ ફરી અહીંયા a ની કિંમત છે 3 + અહીંયા 53 અને 12. આવું થઈ જશે +100. જો બંને બાજુથી તમે 3 સરળતાથી ઉડાડી શકો છો. તો હવે અહીંયા શું મળશે, 12 ને અંદર ગુણી દો તો શું થઈ જશે, 12n - 12 બરાબર આ બંનેનો ગુણાકાર થઈ જશે એટલે 53 × 12 + 132. જો વિદ્યાર્થી મિત્રો હવે તમે આનું સાદુરૂપ કરી અને સરળતાથી n ની કિંમત મેળવી શકો છો. આની આગળનું સાદુરૂપ તમારે
જાતે ગણવાનું છે અને n ની કિંમત મેળવશો તો એ જ પદ રહેશે કે જે n મું પદ જે આવશે એ પદ 54 માં પદ કરતા 132 વધુ હશે એટલે અહીંયાથી માત્ર તમારે કરવાનું શું છે હવે n ની કિંમત એટલી જ શોધવાની છે અને n ની કિંમત શોધશો એટલે આપણે જે પદ માંગ્યું છે એ પદનો નંબર આપણને મળી જશે ત્યારબાદ જોઈશું આગળનો દાખલો દાખલા નંબર 12 બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સરખા છે જો બે સમાંતર શ્રેણી આપી છે એટલે આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી હોય તો તેનું પ્રથમ પદ આપણે લઈ લઈશું a ત્યારબાદ બીજી સમાંતર શ્રેણી તેનું પ્રથમ પદ લઈ લઈશું આપણે b અને બંનેનો સામાન્ય તફાવત તો સરખો જ છે સામાન્ય તફાવત કેટલો છે તો સામાન્ય તફાવત સરખો એટલે આપણે ધારી લઈએ b તો આ રીતનું આપણે પહેલા તો ધારી લઈશું શું કીધું છે બે સમાંતર શ્રેણી એટલે પ્રથમ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ એ ધારી લીધું બીજી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ b ધારી લીધું અને સામાન્ય તફાવત કેટલો ધારી લીધો છે d ધારી લીધો છે હવે કીધું છે કે તેમના 100 મા પદનો તફાવત 100 છે 100 મું પદ એટલે a 100 માઈનસ b 100 બરાબર 100 તો 100 મું પદ એટલે શું લખાશે તો a પ્લસ 99d ત્યારબાદ અહીંયા પણ બ્રેકેટમાં b પ્લસ 99d બરાબર કેમ અહીંયા b લીધા છે તો આ પ્રથમ સમાંતર શ્રેણીનું 100 મું પદ છે અને આ બીજી સમાંતર શ્રેણીનું 100 મું પદ છે એટલે a અને b આપણે ધાર્યા છે આ માઈનસ અંદર ગુણી દઈશું એટલે a પ્લસ 99d માઈનસ b માઈનસ 99 બરાબર જો બંને બાજુથી 99d ઉડી જશે કારણ કે બંને સમાંતર શ્રેણીના જે સામાન્ય તફાવત કીધા છે કેવા કીધા છે સરખા છે એવું આપણને કીધેલું છે તો હવે અહીંયાથી કેટલા મળશે a b બરાબર 100 આવી કિંમત આપણને મળી જશે હવે શું પૂછ્યું છે તો હવે આપણને એવું કીધું છે કે આ જ સમાંતર શ્રેણીના આપણે શું શોધવાના છે તો આ સમાંતર શ્રેણીના હજારમા પદનો તફાવત જે છે આપણે શોધવાનો છે જો હજારમા પદનો તફાવત શોધવો હોય તો a1000 માઈનસ b1000 આજ કરવાનું છે a1000 એટલે શું લખાશે આપણને ખબર જ છે a પ્લસ 999d માઈનસ b1000 એટલે b પ્લસ 999d આ માઈનસ ની અંદર ગુણી દઈશું તો શું થશે a પ્લસ 999d એમના એમ માઈનસ b માઈનસ ફરી 999d તો પ્લસ 999 માઈનસ 999 કટ થઈ જશે તો શું મળશે અહીંયાથી a માઈનસ b ની કિંમત આપણને મળેલી છે કેટલી મળેલી છે 100 તો શું થઈ ગયું તેમના હજારમા પદોનો તફાવત પણ કેટલો મળ્યો 100 એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમને બે સમાંતર શ્રેણી આપેલી હોય અને તેમનો સામાન્ય તફાવત સરખો કીધો અને તેમના કોઈ સમાન પદનો તફાવત આપી દીધો હોય જેમ કે એવું કીધું હોય તમને કે એક સમાંતર શ્રેણી છે જેનો સામાન્ય તફાવત સરખો છે તેમના 10મા પદનો તફાવત 50 છે તો તેમના 100મા પદનો તફાવત શોધો તો જો 10મા પદનો તફાવત 50 આપ્યો છે એનો મતલબ કે તેના 100મા પદનો તફાવત પણ 50 તેના 200મા પદનો તફાવત પણ 50 તેના 300મા પદનો તફાવત પણ 50 એટલે કે તેના જેટલા પણ સમાન પદોનો તફાવત શોધશો તો દરેકે દરેક જગ્યાએ કેવો મળશે હંમેશા સરખો જ મળવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સૌને સરળતાથી સમજણ પડી હશે જય હિન્દ।